નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હાથ ડીજવતી ઠંડી માટે થઈ જાવ તૈયાર। હવામાન વિભાગે વરસાદની સાથે કોલ્ડ વેવની પણ કરી આગાહી। દારૂબંધીના દોષને ડામવા બનાસકાંઠા ગામની અનોખી પહેલ। દારૂબંધીના કારણે બનાસકાંઠા છાપરા ગામની અનેક ઘર બરબાદ થયા। ગુજરાતી ફિલ્મ લાલોએ રચી દીધો ઇતિહાસ। ભારતમાં કમાણી 100 કરોડને પાર તોડ્યો બાહુબલીનો રેકોર્ડ। 33 બાળકો સહિત 50 ના મોત। સુદાનના અનેક શહેરોમાં હુમલા। શાળા પર ડ્રોન ચીકાયો। કિસ્ટોમાં નફાની લાલચમાં ન ફસતા અમદાવાદના વેપારીએ ગુમાવ્યા 17 લાખ રૂપિયા। એસઆઈઆર અપડેટ। ગુજરાતમાં એક દિવસમાં વધુ 3.75 લાખ મતદારોના નામમાં ગરબડ પકડાઈ। સાપુતારામાં બ્રેક ફેલ થતા એસટી બસનો અકસ્માત। બાઇક ચાલકનું મોત। બસના તમામ મુસાફરો સુરક્ષિત। 17 થી 24 ડિસેમ્બર વચ્ચે માવઠું પડશે। કમોસમી વરસાદના કારણે પાકમાં થઈ શકે છે નુકસાન। અંબાલાલ પટેલની આગાહી। દારૂ ડ્રગ્સ વેચવાના સામે વિરોધ કરી એનએસયુઆઈ દ્વારા ચક્કાજામ। કાર્યકરોની અટકાયત। અમદાવાદમાં ખુશીનો પ્રસંગ। માતમમાં ફેરવાયો ભોજન સમારંભ બાદ 30 થી વધુ લોકોની તબિયત ખરાબ। જૂતા ઘાટ બાદ અરવિંદ કેજરીવાલ રવિવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે એટકે અને ખેડૂતો મુદ્દો સરકાર પર કરશે પ્રહાર। અમદાવાદમાં ચાગોદર હાઈવે પર પાપડની ફેક્ટરીમાં ભીષણ આગ। 3 ફાયર ફાઈટર ઘટના સ્થળે। અમદાવાદના આરટીઓ સર્કલ પાસે નશામાં ધૂત 2 યુવકો રોડ પર ધમાલ મચાવી વાહનમાં તોડફોડ કરી। વાયુ પ્રદૂષણ મુદ્દે ગુજરાત સરકાર જાગી। 3 દિવસ રાજ્યની 17 પાલિકાની 541 બાંધકામ સાઇટને રૂપિયા 1.23 કરોડથી વધુ દંડ। સુરતથી બેકૂક જતી ફ્લાઇટ ઝડપાઈ। 43 લાખ હીરા અને યુએસ ડોલરની નોટો। મુસાફરોની અટકાયત। નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્માનો વધુ એક મોટો ઝટકો। મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની સજા। છાણી રોડના એસબીઆઈના એટીએમમાં ગઠિયાએ ગ્રાહકનું કાર્ડ બદલી 55,554 રૂપિયા લીધા। ઈવીએમમાં ગડબડ છે તેવું મારા પિતા કહે છે, પણ હું નથી માનતો। જમ્મુ કાશ્મીરમાં સીએમનું ચોંકનારું નિવેદન। અમદાવાદ એરપોર્ટ પર એનએસયુઆઈનો જોરદાર હંગામો। ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ। વિલંબ મુદ્દે કાર્યકરોએ કર્યો વિરોધ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે હાથના કરેલા હાઈવે વાગ્યા। એમસીએ ખોદેલા ખાડામાં જ એમટીએસ બસ ફસાઈ। મુસાફરોની હાલત કફોડી। અમદાવાદની મહિલાને રિપેરની લાલચમાં 87,000નો ચૂનો ઠગાયો। વોટ્સએપ પર લિંક મોકલી મોબાઈલને કર્યો હેક। મહિલાઓને માસિક સંબંધિત રોગ માટે મદદે સંશોધન। ગુજરાતની યુનિવર્સિટીને ગેટ્સ ફાઉન્ડેશન કરશે સહાય। એરલાઇન્સની મનમાની પર બ્રેક। કેન્દ્ર સરકારે નક્કી કર્યો ફ્લાઇટનું ભાડું 500 કિમીના અંતરે 7,500 ભાડું નક્કી કર્યું। રશિયાના પ્રમુખ પુતિનનો 2 દિવસનો ભારત પ્રવાસ પૂર્ણ। દિલ્હીથી મોસ્કો પરત ફર્યો। 2024માં માર્ગ અકસ્માતમાં દરરોજ 485 લોકોના મોત। કેન્દ્ર માર્ગ પરિવહન અને હાઈવે પ્રધાનને આપેલી માહિતી। ભારત રશિયા વચ્ચે $100 અબજ વેપારી કરાર। અમેરિકાનું પ્રમુખ ટ્રમ્પના દબાણ છતાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રહેશે। એન્ડ્રોઇડ 13 અને 16 વર્ઝનનો ઉપયોગ કરતા કરોડો મોબાઈલ યુઝરો સામે હેકિંગનું જોખમ। મંદિરના રૂપિયા ભગવાનના છે, બેકોને બેઠી કરવા વાપરી શકાય નહીં। સુપ્રીમનો મહત્વ ચુકાદો। બંગાળમાં આજે બાબરી મસ્જિદ પાયો નાખશે। હુમાયું કબીરે કહ્યું, સરકાર પાસેથી ₹1 નહીં લઉં। ઇન્ડિગોનો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મોટો નિર્ણય। સાબરમતી દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન।
ચિંતાની વાત નથી, અમે વિપક્ષમાં હતા ત્યારે સ્થિતિ જુદી હતી. ગગડાટ રૂપિયા અંગે સીતારમણનો જવાબ. ઇન્ડિગોનું સંકટના લીધે મુંબઈ એરપોર્ટ પર ફસાયેલી આફ્રિકાની મહિલાએ હોબાળો મચાવ્યો. હવે ઓફિસ બાદ બોસના કોલ મિયલને કરી શકશો ઇગ્નોર. લોકસભામાં રજૂ થયું રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ. તમામ જગ્યાએ પહોંચીશું. અયોધ્યા બાદ કાશી મથુરા વિવાદ પર સીએમ યોગીનું મોટું નિવેદન. પુતિનની ભારત યાત્રા બાદ રશિયા પર સૌથી મોટી કાર્યવાહી કરવા તૈયાર. G7 અને યુરોપ દરિયા રસ્તો થશે બ્લોક. ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ બ્રિટને મોટી કાર્યવાહી, સંપત્તિઓ જપ્ત અને કંપનીઓ બેન. ઇન્ડિગોનું સંકટ અચાનક નથી આવ્યું, પરંતુ ગણતરીપૂર્વક કડાયેલું કાવતરું. એરલાઇન પર ગંભીર આરોપ. ઇન્ડિગોની મુશ્કેલી વધે, તાત્કાલિક રિપેટ આપવા સરકારનો આદેશ. સુપ્રીમ કોર્ટમાં PIL. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાઈ. પરીક્ષાના ફોર્મ ભરવાની 6 ડિસેમ્બર હતી, તે હવે 10 ડિસેમ્બર 2025 સુધી ફોર્મ ભરી શકાશે. ગુજરાતમાં 1 કરોડ વધુથી લોકો તમાકુ, બીડી, સિગરેટના વ્યસનની એટલે જ કેન્સરના દર્દીઓ વધ્યા. માંથી 53 લાખથી વધુ મતદારના નામ રદ થઈ શકે છે. SIRની કામગીરી અંતિમ તબક્કામાં.